પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. મારા પ્રભુએ સોંપેલી સેવા અને ભાગ 20 હું આપ સર્વની આગળ રજૂ કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને મેસેજ દ્વારા અને અન્ય રીતે ઉત્તેજન આપો છો, તે સર્વનો હું આ સમયે ખૂબ આભાર માનું છું. મારી પાસે એક વાલી આવ્યા અને વાલી આવીને મને એમ કહ્યું કે સાહેબ, મારો આ દીકરો જે છે એ સિગારેટ પીએ છે, તમે એને સમજાવો ને એ તમારું માનશે. ત્યાર પછી મેં વાલીને એમ પૂછ્યું કે તમે સિગરેટ પીવો છો? તમે સિગરેટ લેવા માટે તમારા દીકરાને ક્યારેય મોકલો છો ખરા? તેમણે કહ્યું કે હા સાહેબ. તો વડીલ, એ તમારું કહેવું નહીં માને, કારણ કે બાળકો તમે જે કહો છો એ નહીં સાંભળે, પણ તમે જે કરો છો એ જુએ છે ને તમે જે કરો છો એનું એ અનુકરણ કરે છે. હવે આ અનુકરણની વાત કરીએ તો અનુકરણ શબ્દ વિશે મેં જરા સંશોધન કર્યું તો અનુકરણ શબ્દ એ મૂળ શબ્દ માયસેસિસ નામના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ મહાન ફિલોસોફર એ પ્લુટોએ સૌ પ્રથમ આ શબ્દનો ઉપયોગ કરેલો અને એમાંથી એ અંગ્રેજી શબ્દ જેને કહેવાય ઇમિટેશન થાય એનો પર્યાય શબ્દ અને એનું ગુજરાતી એ અનુકરણ થાય. હવે પવિત્ર બાઇબલમાં આપણને એક આ સેવા સોંપવામાં આવી છે. એફએસી 5:1 પ્રભુનો સેવક પાઉલ પ્રેરિત એમ કહે છે કે તમે એ દેવનું અનુકરણ કરનારા થાવ અને આ સેવા આ પણ બધાને સોંપવામાં આવી છે. અનુકરણ એટલે શું? તો કોઈ જે કરતું હોય તેવું કરવું, એનું નામ કહેવાય અનુકરણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની સુવાર્તામાં એમના શિષ્યોને આમંત્રણ આપતા એમ કહ્યું, આવો અને મારી પાછળ ચાલો, કમ એન્ડ ફોલો મી. અને સાચી વાત કહીએ તો ઈસુનું કઈ બાબતનું અનુકરણ કરવાનું છે? તો પહેલી બાબત કહીશ કે ઈસુ દરકાર લેનાર છે આપણ સર્વની. ઇઝ અ કેરિંગ નેચર પર્સન. પ્રભુની વાત સાંભળવા આવનારા લોકો જ્યારે સાંજ પડી ગઈ અને એ ઠેકાણું ઉજ્જડ ઠેકાણું હતું ત્યારે પ્રભુ એમની દરકાર લે છે અને 5 રોટલી અને 2 માછલી વડે 5000 કરતાં વધારે માણસોને એ જમાડે છે. અને વાલાઓ, આ સેવા આપણને સોંપી છે કે આપણા કુટુંબીજનોની, આપણા ભાઈ બહેનોની અને અન્ય લોકોની દરકાર લઈએ. બીજું, પ્રભુ એ રડનારાઓની સાથે રડે છે. અને યોહાનની સુવાર્તા તેના 11મા અધ્યાયમાં જ્યારે લાજરસ મરણ પામેલો અને ત્યાં પ્રભુ આવે છે ત્યારે તેની બહેન અને યહૂદીઓને રડતા જોઈને કહે છે, યોહાન 11:35 કહે છે કે ઈસુ રડ્યો. તમારા હૃદયોમાં પણ અન્ય લોકો માટે લાગણી હોવી જોઈએ. અન્યના દુઃખમાં આપણે સહભાગી બનીએ, બીજાની એમની મુલાકાત રહીએ, તેઓના માટે ભલાઓ આપણે પ્રાર્થના કરીએ. મને આ સમયે જૂના કરારની એક વાત પણ યાદ આવે છે કે ઈશ્વરનો સેવક એ અયુબ, જેને કહે છે કે પગના તળિયાથી તો માથાની ટાલકી સુધી એ કહે છે કે ગુમડા થયેલા અને એને ખંજવાળવા માટે કે રાખમાં બેસેલો ઠીકરી લઈને. અને એવા સમયે એના 3 મિત્રો એ એની મુલાકાતે આવે છે. જ્યારે એને દૂરથી જોઈને એ કહે છે કે ખૂબ રડ્યા હાકે છે અને 7 દિવસ અને રાત તે મિત્રો તેની સાથે એ બેસી રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર. કેવો ગજબનો દિલાસો આપવાની રીત વાલાઓ. અને ઘણી વખત આપણને થાય છે એવું કે આપણે શાંત રહીએ, આપણી હાજરી, અરે કોઈકના ખભા પર હાથ મૂકીએ તો પણ એ વ્યક્તિને કેટલો બધો દિલાસો અને હિંમત મળે છે. અને ત્રીજી બાબત કહીશ કે એ કહે છે કે આપણે પ્રભુએ આપણને સોંપી છે કે તેમ કે આપણે એકબીજાને માફ કરીએ, એ સેવા સોંપી છે. આપણે એ માફીનું ઈસુનું અનુકરણ કરીએ. એના પર તહોમત મૂકવામાં આવે, કોરડા મારવામાં આવે, નિંદા કરવામાં આવી, ઠઠ્ઠા મસ્કરીઓ કરવામાં આવી, એ બધાને માટે
પ્રભુ એમ કહે છે કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. આ કેટલું અઘરું હતું, પણ પ્રભુ શું બોલી શક્યા. અને આ વખતે મને એ ભારતમાં બનેલી એક સત્ય ઘટનાની વાત તમને યાદ કરાવું. 23મી જાન્યુઆરી 1999ના રોજ ઓરિસ્સામાં ગ્રેહામ સ્ટેઇન અને તેમના 2 દીકરાઓ, 10 વર્ષનો ફિલિપ અને 6 વર્ષના તિમોથીને જીવતા સળગાડી દેવામાં આવે. અને એમને માફી આપતા મિસિસ ગ્લેડી એ હત્યારાઓ બાબતે એવું કહે છે કે જઈશુએ મને મારા પાપોની માફી આપી છે, તો હું પણ તેવાઓને માફ કરું છું. ઈસુનું આપણે અનુકરણ કરીએ અને એ સેવા તમને અને મને બધાને સોંપવામાં આવી છે. આપણે એકબીજાની દરકાર લઈએ, રડનારની સાથે રડીએ, નમ્રતા રાખીએ અને ઈસુએ જેમ માફ કર્યા તેમ આપણે પણ અન્ય લોકોને માફ કરીએ. પ્રભુ આ સેવા કરવા માટે તમને બધાને અને મને તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમેન.